હેલો ગાઈસ, સ્વાગત છે તમારો અમારા વિડીયોમાં। તો આજે અમે કરવાના છીએ જલજીરાનો ચેલેન્જ। જે સૌથી વધુ જલજીરા ખાય છે તેને દેવામાં આવશે 100 રૂપિયા। તો ચાલો। તો મિત્રો, આ વિડીયોમાં છે અંકિત, બીજો છે મોહિત, જીતવાનું છે, હવે છે આનંદ, જીતવાનું છે, હવે આવશે અજુબુઆ, જીતવાનું છે, હવે આવશે આનંદ પાછો, જીતવાનું છે, હવે આવશે તારું, હવે આવશે સરવાણ, હવે છે અંકિત, હવે છે સગા, એ તો એક જ ગયો। બોલો બબુ। આ તો અમારા ખાસ ક્રિએટર છે, અમારા યુટ્યુબ ક્રિએટર। વિડીયો જેના લીધે બનાવી છે, ચાલુ કર્યું છે આના લીધે। તો આ પણ છે, હવે આવે છે કારું, તો હાલો બીજા 2-3 મિત્રો છે। તો આપણે ચાલો ચેલેન્જ ચાલુ કરીએ। તો ચાલો મિત્રો, ચેલેન્જ ચાલુ કરીએ। જોઈ લો આટલા જણા છે ચેલેન્જમાં। તો પેલા આવે છે હજુ બુઆ। કેટલી ખાઈ શકશો? 2-3 આમ ફરી જાઓ। લો હાલો ચાલુ કરી દો હાલો। હાલો 1 હાલો 2 થઈ। તો આવી છે ત્રીજી। હાલો 3 હવે ખાઈ શકશો? આવા દઉં? 3 ખાઈ ગયા છે લગભગ, મને એવું લાગે છે 50 વખત ખાઈ જાય એકલા। 4 હાલો 4 હવે ખાઈ શકશો? તો આવ્યો કરો સાઈડમાં। તો મિત્રો, હજુ ભુવાએ 4 ખાઈ લીધી છે। હવે એમના પછી આવશે આનંદ। હવે જોઈ લેવી કે આનંદ કેટલી ખાઈ શકે છે। તો મિત્રો, આનંદભાઈ આવી ગયા છે, મારો ભાઈ છે। તો હવે જોઈ કેટલી ખાઈ શકે છે। હજુ ભુવાની 4 થઈ છે। લો આનંદભાઈ પહેલી। તો આનંદભાઈ 1 ખાઈ લીધી છે। હવે આવી જાય બીજી, આ બીજી। હવે આવી ગઈ છે આ ત્રીજી। તો આનંદભાઈ ની 3 જ થઈ છે અને હજુ ભુવાની 4 થઈ છે। હજુ ભુવા આનંદભાઈ કરતા આગળ છે। તો ચાલો આગળ વધીએ। તો મિત્રો, આનંદભાઈ 3 ખાધી એમને સડી જાય, જો રોવે છે। બહુ ખાધી। ઓલા 3 થઈ ગયા, ખબર જ નથી। 4 થઈ ગયા। ઓફર જે સૌથી વધુ જલજીરા ખાશે એને મળશે 100 રૂપિયા। અને આ ચેલેન્જ માં જોડાવા માટે અમારો મિત્ર આવી ગયો છે, જે 50 જલજીરા ખાઈ જાય છે। તો હવે જોઈ હવે જેટલી ખાઈ શકે છે। અત્યારે તો એના લગ્ન થઈ ગયા છે, એટલે જેટલી ખાઈ શકે નક્કી નહીં। તો ચાલો હવે એને બોલે, વિજયભાઈ આવી જાઓ। ઓફર જે સૌથી વધુ જલજીરા ખાય છે એને મળશે 100 રૂપિયા। ખાવી પડશે। તો અવતારો અહીં હાલો। તો વિજયભાઈ, તો ચાલો હવે વિજય કેટલી ખાઈ શકે છે। તો વિજયભાઈ, આ તમારી પહેલી જલજીરા। જલજીરા છે ને? જલજીરા છે। તો વિજયભાઈ મિત્રો 1 ખાઈ લીધી છે। હવે જોઈ વિજયભાઈ વધે છે કે નહીં આગળ। શું વિજયભાઈ, તમે આગળ વધવા માંગો છો? તો તોડી દો। વધવા માંગુ છું। હાલો, વિજયભાઈ આગળ વધવા માંગે છે। આ વિજયભાઈ ની બીજી જલજીરા। લો જાઓ તો હાલો, ઈ પડી જાય હેઠી કે છે। તો ઈ રવા દો, અડધી થઈ ગઈ કહેવાય। બહુ હાથ પડે હો। આ વિજયભાઈ ની બીજી જલજીરા છે। અત્યારે પેલા 50 ખાઈ જતા હતા, પણ અત્યારે બૈરું આવ્યું એટલે કહેવાય નહીં, કઈ અંદાજ ન આવે। આમાં તો વધારે છે। વિજયભાઈ, તમારે ખાવાની રહેશે। આ તમે આઈছে ને ફરી? ના એકદમ ગામ આટલી કે જાવે। લો હાલો, તમે ચાલુ કરી દો। 2 થઈ તમારી। વિજયભાઈ નું મોઢું જોવો તમે ખાલી, કેવું થાય।
તો વિજયભાઈ તમે આગળ વધવા માંગો છો તો વિજયભાઈ ની મિત્રો 3 થઈ ગઈ છે. હવે હજુ ભુવાને લગભગ જો 1 જલજીરા 2 જલજીરા ખજાય છે તો હજુ ભુવાને વટી જાય છે. આનંદભાઈ ની 3 છે, હજુ ભુવાની 4 છે અને આ વિજયભાઈ ત્રીજી પોઈકા છે. તો વિજયભાઈ ત્રીજી ખાઈ લીધી છે. તો વિજયભાઈ તમે આગળ વધવા માંગો છો તો વિજયભાઈ મિત્રો આગળ વધવા માંગે છે એટલે આનંદ ને પાર કરી જાય છે પણ હજુ ભુવા પાસે પકી જાય છે. કોઈ ખાન લેતો ભૂખ બેસી જો વિજયભાઈ ની 4 છે, આ ચોથી છે, 3 ખાઈ લીધી છે, આ ચોથી આવી છે. આવડા કટાઈ નહીં ખાવું વિજયભાઈ આવવા માંડ્યા છે. આમાં કઈક કરવું પડશે, ખાનબાન નાખવું જોઈએ. ઈ ચીટિંગ કઈ નહીં થાય મિત્રો, રૂલ ટુ તમે રૂલ. કઈક એવું માંગો છો? બબુભાઈ તમે કે કેવા માંગો છો? ખાઈ લે ને સારા. હા બસ બબુભાઈ એમ કેવા માંગે છે મારી લે હાવડા છોકરા, આવી ઓફર નો કઢાય. પણ એ ક્રિએટર છે. લો વિજયભાઈ તમે આગળ વધો. વિજયભાઈ ની 3 થઈ ગઈ છે, ચોથી વિજયભાઈ ની આવી જાય છે અને આ વિજયભાઈ ચોથી પણ ખાઈ ગયા છે. જો 1 ખાઈ જાય તો હજુ ભુવાને વટી જાય છે. વિજયભાઈ 1 ખાવા માંગો છો તમે તો હજુ ભુવાને તમે વટી જાય છો. ઓફર માં કઈક આપો, ઓફરમાં 100 રૂપિયા પાછા નહીં દઈ. પાછા નહીં તમને આપી જ દેવાના. હાલો આ ખજાય એટલે વિજયભાઈ છે ને હજુ ભુવાને વટી જાય છે. એમનો પહેલા ક્રમે નંબર વહી જાય છે. ક્રિએટર બાકી હજી ક્રિએટર ઘણા બાકી છે, 10-15 જેવા બાકી છે. લગડચંદ છે, પછી અમાર ઋતુરાજ છે, પછી કારીબેન છે, ઓલા બાડાભાઈ છે, બોખાભાઈ છે, બધા છે હજી. તો વિજયભાઈ એમ કે છે અમારા શેડા નીકળી ગયા છે. તો મિત્રો આગળ વધતા રહેવી છે અમે. આમાં એવું થાય, પહેલી ખેતી માં ઓછી હતી, બીજી ખેતી માં વધારે, એમાં વધારે વધારતી જ જાય. એ તો આમાં રૂલ ટુ રૂલ વિજયભાઈ ખાઈ તો પડે. હવે તમે આ ખાઈ છો એટલે તમે એને કયા ક્રમે વહી જાય છો? પહેલા નંબરે. હા ઉત્તમ તમે હું વિજયભાઈ બહુ કઈ વાર નો લગાડો, લો તમે ખાઈ જાઓ. લો આમાં ટમાટા નું શાક ખાઈને બસ આજ નીકળી જાય. નો પડે તમે ખાવાનું ચાલુ રાખો. લો અને આ વિજયભાઈ 5મી ખાઈ ગયા છે. તો મિત્રો વિજયભાઈ નો પહેલા નંબર વહી ગયો છે. હજી જો વિજયભાઈ ખાઈ જાય તો આપણે ખવડાવશું તેમને જ્યાં લગી ખાય ત્યાં લગી. હાલો વિજયભાઈ ના પાડી છે તો વિજયભાઈ નો પહેલા નંબર વહી ગયો છે ને હવે બીજા આને આપણે એક વારો લેતા જઈએ. તો ચાલો આગળ. તો મિત્રો હવે આપણે આવે છે લગરભાઈ, ડાંગી ભાઈ. લગરભાઈ આવતા રહો જલ્દી અહીં કોઈ. તો આ લગરભાઈ કેટલી ખાઈ શકે છે? નાનું પણ નાગનું બચ્ચું એટલે આને આપણે જોઈ જોઈ કેટલી ખાઈ શકે છે. જો 6-7 ખાઈ જાય છે તો વિજયભાઈ ને વટી જાય છે. આપણે ભૂલ થઈ હતી, 5 નથી ખાધી વિજયભાઈ, 6 ખાધી હતી એટલે 7 ખાઈ જાય તો પહેલા નંબર લગરભાઈ વહી જાય છે. તો જોઈએ આગળ. લગરભાઈ આ તમારી પહેલી જલજીરા લો. તમે રિએક્શન લેજો લગરભાઈ કેવી રીતે રિએક્શન આપે છે મોઢાનું એક ખાઈને. તો મિત્રો લગરભાઈ નું તમે રિએક્શન જોઈ લીધું છે. જવાબ રિએક્શન આવી ગયું છે. લગરભાઈ 1 ખાઈ ગયા છે. લગરભાઈ તમે આગળ વધવા માંગો છો? લગરભાઈ તો બબુભાઈ હવે બબુભાઈ તોડીને લગરભાઈ ને આપશે જલજીરા. એટલે જોઈ લો બબુભાઈ તોડે છે પણ તૂટતી નથી. બબુભાઈ નું રિએક્શન જોવો તમે. બબુભાઈ તોડીને થાકી ગયા છે. તો લાવો બબુભાઈ હું તોડી દઉં હવે. આ લગરભાઈ ની આવી ગઈ છે બીજી. તો મિત્રો લગરભાઈ 2 ખાઈ ગયા છે. હવે ત્રીજી પોકે છે. જો 4 ખાઈ જાય તો આનંદભાઈ ને વટી જાય. જો 5 ખાઈ જાય તો ભુવાજી ને વટી જાય. જો 6 ખાઈ જાય ને તો વિજયભાઈ ને વટી જાય. અને વિજયભાઈ કરતા નહીં વટે, લગરભાઈ ભાગી ગયા છે. તો મિત્રો લગરભાઈ ભાગ્યા આમદો ગાઈ. લગભગ હમવાના હોય તો ડબલું ભરીને મને એવું લાગે છે એવડી કે ભાગી. તો મિત્રો હવે આપણે આગળ વધીએ અને હવે આવે છે પૈક્યાનો જયદીપ. તો પૈક્યાનો જયદીપ કાવું જયદીપ થઈ શકે છે આપણે જોઈએ. તો ચાલો આપણે આગળ વધીએ હવે. તો મિત્રો એક તો જયદીપભાઈ ખાઈ ગયા છે, બબુભાઈ તોડી નાખી. એક ખાઈ ગયા. જો 6 ખાઈ જાય તો વિજયભાઈ ને વટી શકશે. એક ખાઈ ગયા ને
હજી ખાય જ છે. હાલો હજી એમની એક જ થઈ છે. એમનું રિએક્શન તમે જુઓ. હજી આ પેલી ચાલુ છે અને બબુ ભયંકર તોડી નાખી છે. એક ખાઈ ગયા. તો ચાલો આ અડધી છે અને અડધી મારી પાસે પડી છે. એ થઈને આખી. હાલો આ બીજી છે જયદીપભાઈ ની. હાલો તો લગર બે ખાઈ ગયા. એને ખાવાની છે તમારે હજી ખાવાની ક્યાં છે એટલે આ ત્રીજી આપી દઉં છું. અને એમનું રિએક્શન તમે જોજો. રિએક્શન એમનું જોવા જેવું છે. મિત્રો જયદીપભાઈ ની ત્રીજી પડી આવી જાય છે. જો એ 6 જાય તો વિજ્ઞાને વટી જાય તો પેલા નંબરે આવી જાય. તો જયદીપભાઈ નું તમે રિએક્શન જોઈજો. ઓ માય તુરુરા. તો મને એવું લાગે છે હવે જયદીપભાઈ નહીં ખાઈ શકે. જયદીપભાઈ મને એવું લાગે છે નહીં ખાઈ શકે. હાલો જયદીપભાઈ ની ત્રણ પૂરી ને જયદીપભાઈ ને ખાવાના રેડી ન ખાવાના ને હવે તમે પૂરું. હાલો જયદીપભાઈ તમે પછી ચક્કર બક્કર ખાશો ને તો ઘરે તમારા મમ્મી પપ્પા અમને કેવા આવશે એટલે માટે છે ને તમે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. તો એટલા માટે છે ને તમે રહેવા દો. હવે મને એવું લાગે તમને ચક્કર આવશે એટલે તમે જવા દો. પછી તમને લાભ દેવાનો છે પેંડા. આ ચેનલ પૂરું થાય અને આમાં 1000 રૂપિયા વ્યૂ આવે, લાઈકો આવે તો આપણે પેંડાનું રાખવાનું છે. બરોબર. તો જયદીપભાઈ ની ત્રણ. હાલો હવે આવે છે અંકી. કેટલી ખાઈ શકશો અંકિતભાઈ આમ અંદાજે તમે? 3-4 ખાઈ શકશો અંદાજે. તમારી રીતે તમે કોઈ એમ કે આટલી ખાઈ એવડી નહીં. તમારી રીતે જેટલી ખાઈ શકો ખાઈજો. પણ તમને એમ થાય કે હું ન ખાઈ શકો, મને બકારી થાય કે માથું દુખે છે, ચક્કર આવે છે, એવું થાય છે તો તમારે બંધ કરી નાખવાની. બરોબર. તમે એન્કર આવતા રહો. હવે આ આપણા વિડીયો ક્રિએટર વિડીયો ઉતારી ને તમે આ પહેલી તમને તોડીને આપી દો. તો મિત્રો અંકિત હવે ચાલુ કરશે. આ પહેલી છે એક ખાઈ ગયા અંકિતભાઈ. જો તમે નાનું પણ નાગનું બચ્ચું એક આમ તો ખાઈ ગયું અત્યાર સુધી કોઈ એવડી ખાધી જ નથી. તો અંકિતભાઈ ની હવે બીજી આવે છે. અંકિતભાઈ ની બીજી. જો અંકિતભાઈ 6 ખાઈ જાય, 7 ખાઈ જાય તો વિજયભાઈ ને વટી જાય છે. અંકિતભાઈ બીજી ખાઈ ગયા છે. એમની આંખમાં તમે એનું રિએક્શન લો. એમની આંખમાંથી આવું લાલ નીકળવું છે. એમનું મોઢું લાલ થઈ ગયું છે. જોઈ લો તમે. હવે મને એવું લાગે છે અંકિતભાઈ નહીં ખાય. નહીં ખાવ ને હવે મને એવું લાગે છે અંકિતભાઈ નહીં ખાય કારણ કે એમનું મેં મોઢું જોયું. પૂરું થઈ જશે. તો ચાલો આપણે આગળ વધીએ. તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. તો હવે આવે છે હપ્પા મારે ગપ્પા. નામ ઉઠે છે હરપાલ. તો હરપાલ ભાઈ તમે અહીંયા આવતા રહ્યો. તમે અંદાજે કેટલી ખાઈ શકશો? 3-4 ખાઈ શકશો. કોઈ ના ઓલે નહીં. તમારે જો 100 રૂપિયા જીતો હોય તો તમારી રીતે ખાઈ લેજો. તમ તારે આપણે વિજયભાઈ ને વટવાનું છે. બરોબર. કોઈ એમ કે આટલી ખા તમ તારે વાંધો. તમને એમ થાય માથું દુખે, ચક્કર આવે છે, ગમે પણ થાય તો બંધ કરી નાખજો. બાકી બંધ ન કરતા તમ તારે. બરોબર. તો મિત્રો હરપાલભાઈ ને પેલી તોડીને આપી દઉં છું. તો હરપાલભાઈ એક ખાઈ ગયા છે. તો હરપાલભાઈ ને બીજી આપી દો. હવે હરપાલભાઈ દાંત કાઢે છે. ઓ માય તુરુલા. આ તો કાઢી નાખી. હાલો એમનું કેન્સલ. હવે ખાઈ નહીં કે જો મિત્રો એ કાઢે છે. હવે હરપાલભાઈ ભાગી હોત ગયા. તો મિત્રો આપણે હવે આગળ જવા દેવી. ઉર્ફે આનંદભાઈ. આમ તો મારા ભાઈ નામ આનંદ છે પણ આનું નામ છે અહીંયા પાડ્યું છે લડ્ડો. લડ્ડો કોઠાયાનો લડ્ડો.
એટલે તમે આવે આનંદભાઈ ને આપણે લઈ લેવી. તો આનંદભાઈ તમે શું કહેવા માંગો છો? કઈ નહીં. બે શબ્દ કહો. બે શબ્દ. લે આ તો બે શબ્દ જ બોલ્યા, ઈ તો અઢી થાય. તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ. હવે આનંદભાઈ ની પહેલી આપી દઉં. તો મિત્રો આનંદભાઈ એક ખાઈ ગયા છે, તેમનું રિએક્શન જોવો તમે. હનુમાન દાદા જેવું થાય રિએક્શન. તો શું આનંદભાઈ આપણે આગળ વધશું. હવે આનંદભાઈ ના આંખમાં આવડા હાલા જાય છે, જોવો તમે. જો આવડા રૂસે છે. હવે આનંદભાઈ ની આવી જશે બીજી. તો આનંદભાઈ નું પૂરું થઈ ગયું. હવે આનંદભાઈ બે જ ખાઈ ગયા. આના કરતા તો લગડો ત્રણ ખાઈ ગયો. એનું રિએક્શન જોવો તમે. રિએક્શન તમે જોવો ખાઈ ભાઈ. તો મિત્રો હવે આપણે આગળ વધતા રહેવી છે. હવે બાકી છે સરવણ છે, અંકિત છે, કારુ છે, મોહિત છે. પણ પેલો નંબર તો વિજયભાઈ નો જ છે. વિજયભાઈ ને કોઈ વર્તી જ નથી. એટલે ચાલો આપણે આગળ ચાલુ કરીએ. અને હવે બોલાવી છીએ આપણે ડબ્બુ ને ચાલુ કરીએ. અને આવી ગયા છે અમારા અંકિતભાઈ. એમનું નામ એમ પાડ્યું છે ડબ્બુ, પણ આમ તો એમ અંકિતભાઈ કેવી છે. તો એ જોઈ લો. તમે શું કહેવા માંગો છો? તો એ કઈ ના કહેવા માંગતા. એટલે છે ને આપણે એમને ચાલુ કરીએ. કેટલી ખરેખર છે. તો અંકિતભાઈ ને પહેલી આપી દીધી છે. એમનું રિએક્શન જો એક તો માર ખાઈ કાજો ભાગી ગયા છે અંકિતભાઈ. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધતા રહેવી. હવે ખેલાડી બાકી રહ્યા છે 3. જો ખેલાડી 3 વધુ નહીં ખાઈ શકે તો મારે રિએક્શન માં આવવું પડશે અને મારે વિજયભાઈ ને હરાવવા પડશે. તો ચાલો આપણે આગળ વધીએ. તો હવે આવે છે મોહિતભાઈ. આમ તો મારો પીએ છે, મારો ખાસ મિત્ર. આમ ગણવું તો મારો ડાબો હાથ. કેટલી ખાઈ શકે છે. તો મારો મિત્ર આવી ગયો છે. તો ચાલો આપણે ચાલુ કરીએ. હાલ મોહિત. તો મોહિત હવે તોડીને ચાલુ કરી છે. આ એક મોહિત ખાઈ ગયો છે. તો મોહિત એક ખાઈ ગયો છે. મોહિત હવે બીજા આપી દો. મોહિત તો મોહિત બીજી ખાઈ ગયો છે. મિત્રો મોહિતભાઈ 2 ખાઈ ગયા છે. અને હવે બધા ખેલાડી એમને જોશ દેવા આવતા ગયા છે. તો મિત્રો ચાલો આપણે મોહિતભાઈ ને ત્રીજી દઈ દેવી. હિંમત દેવા આવી ગયા છે બધા એમના મિત્રો અહીંયા ફેન ફોલોવર. તો મોહિતભાઈ ખાઈ ગયા છે ત્રીજી 3. તો મોહિતભાઈ ને ચોથી આપી દેવી. હવે ખાઈ શકશો મોહિતભાઈ તમે? હાલો મોહિતભાઈ ને ચોથી આપી દીધી છે. હવે મોહિતભાઈ 4 ખાઈ ગયા છે. જો મોહિતભાઈ 3 ખાઈ ગયા છે, 7 પાકી જશે તો વિજયભાઈ ને વટી જશે. અને મોહિતભાઈ ના પાડીને વહી ગયા છે. તો ચાલો મિત્રો હવે આગળ એક સરવણ બાકી રહ્યો છે. તમે એમનું રિએક્શન જોઈ લો તમે. તો ચાલો આપણે આગળ વધીએ. એમાં 10 જલજીરા મંગાવી છે. હજી ચેલેન્જ આગળ જઈ શકે જો કારણ કે 100 રૂપિયાનો સવાલ છે. ચાલો આ વિનર થાય તો ભલે, નકર 100 રૂપિયા સરવણભાઈ ને જાય છે. જો સરવણભાઈ વિનર ન થાય તો મારે 7 જલજીરા ખાવી પડશે. તો ચાલો સરવણભાઈ. તો સરવણભાઈ ને પેલી પડી તોડીને આપી દીધી છે. રિએક્શન જો સરવણભાઈ ને બીજી પડી તોડીને આપી દીધી છે.
ધરમભાઈ ત્રીજી પડી તોડી નાખી દીધી છે. મને એવું લાગે વિજ્ઞાન વટી જવાનું. આ ચોથી આવી છે. હાલો સલમાનભાઈ નું પતી ગયું. હવે મારે આવવું પડશે મેદાનમાં. આમાં જલજીરા છે 5. હજી કારુભાઈ બાકી. ચાલો તો કારુભાઈ ને બોલાવી લેવી પેલા. તો હવે આવી ગયા છે કારુભાઈ. કારુભાઈ જોઈ જેવી કેટલી કઈ હશે તો કારુભાઈ ની પહેલી આવી જાય. તો આ કારુભાઈ ખાઈ ગયા છે. તો કારુભાઈ ને છે કે આવી જશે. તો હવે આપણે વિજયભાઈ ને વટવાનું છે. આપણે આ જલજીરા ખાવાની છે અને આપણે 100 રૂપિયા જીતવાના છે. આપણે જીતશું. બધા મને સપોર્ટ કરો. હું નીચે આવતો રહું. હાલો હેમંત ચૌધરી. તો પેલા હું નથી ખાતો. પેલા અમારા ઝવેરભાઈ આવી ગયા છે. બબુ નીચે હું જલજીરા ખાઈ લઉં. જીતવાનો તો નથી પણ આપણે જોઈ જેવી કેટલી જલજીરા ખાઈ શકે છે. હવે હવે ખાઈ લો ઝવેરભાઈ. લે આ તો અહીંથી ખાઈ ગયા. બીજી હાલશે. બીજી હાલશે ઝવેરભાઈ. હાલો આ ઝવેરભાઈ ને બીજી આપી દઉં છું. હવે હવે ખાઈ ગયો શાંતિ. તમ તાર વાંધો નહીં. આ ભાઈ હાથમાં લઈને ખાવ. તેમ નાના હો. તો મિત્રો ઝવેરભાઈ નો તો ચાલો હવે અમારો ખુદ નો વારો આવી ગયો છે. આપણે વિજ્ઞાન હરાવવાનો છે. જોઈ વિજ્ઞાન હરાવી એક નહીં તો વિજય પહેલા વાળો. જલજીરા ચાલુ કરો. तो चलिए शुरू करते हैं. તમને હરાવી જ દેવાના છે. કોણ જીતશે કમેન્ટમાં કરજો. નામ લખજો. જલજીરા વિજય હાલશે. જે ખાઈએ બે લઈ લેજે યાર. જીતી જવાનું. પ્રેક્ટિસ કરીને આવ્યો. હમણાં નીકળી ગયા હો સુભાષભાઈ ના. સુભાષભાઈ હમણાં રોવા માંડવાના. સાટીઓ માતાજી એમ કે તું જ જીતીશ બેટા. નો હવે કાનમાં ચમડા બોલે છે. હમણાં ભૂલી ગયા તમરા. આ સુભાષભાઈ ના નાના ભાઈ. નો નો સુભાષભાઈ ના કાનમાં તમરા ભૂલી ગયા હે. ટાઈમ થયો એટલે સર. આ પાંચમી આવી. 6 કહેજો તો ટાઈમ યાદ થાય છે. હા ટાઈમ 6 કહેજો તો ટાઈમ યાદ થાય છે. પાંચમી આવી છે. નો બોલ 5 सुबह में एक दी कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. सुबह से मैं तो एक खजा एक अलग टाइम है અને પછી એક અલગ બીજો સુભાષ ને હું તો હવે તો મારે કઈ ફેર ન પડે. મારે જે હતું એ હજમ થઈ ગયું હોય. હવે તો તમે કોઈ નહીં થઈ ગયું. બડી ભે તૈયાર કે તમે જીતી હાથ ખાવાની જીતવા માટે. 6 આ ટાઈમ હે તો થઈ જાય છે સુબહ થી રાતે થઈ જાય છે એટલે હું ખાલી જલજીરાના કાઢતો તમતા.
ટાઈમ મેચ જ કરવાની છે આપણે જે એક ખાઈને ખાઈ આવ્યા જાય છીએ, ટાઈમ એક ન કરવાની જીતવાનું છે સુભાષ ને ઊંચો કરવામાં આવશે. પછી ઊંચો કરવામાં આવશે એક રહે છે જીતવાનું છે મારે જ તે જીતવાનું તારે ડિસ્કો છે કરવાનો છે હા ભાઈ એટલે ઢોલ વગાડો. ઝાડિયું આવ્યું છ નું છ નો વધાવો આવી ગયો મોઢામાં ઓલી નું થાય ચાલે કે નહીં બચ્ચો મોઢામાં ઓલી ખાવા દેવી ને પછી જીતી પાણી લાવ તારી લકર ભાઈ અમારે સાહેબ ખાવાની છે બબુભાઈ બંધ થઈ જાઓ બબુભાઈ મારા ઉપર જો મારા ફેન ફોલોવર ને ફોટો મારા ક્રિએટરો બેને ભાઈને તો ચાલો હવે ખજો છેલ્લી જો મિત્રો એક મહિનામાં આમાં 10,000 વ્યૂ આવી જાય છે તો આપણે હલકેશન ને પેંડા નો ચાલે નાખશું કોણ કેટલા પેંડા ખાઈ શકે છે બરોબર વિડીયો ને લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં કેમેરામેન આકાશભાઈ નો ખૂબ ખૂબ આભાર અત્યાર સુધી અમારો વિડીયો ઉતાર્યો બધાને અત્યારે લગી સવારના અમારા ઝાડના વિડીયો ઉતારશે ચારના અમારી સાથે જ છે અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને ફોલો કરો